એમ થયો એટલે બધું ભૂલી ગયો. એટલે સંતોષજી આગળ સવારામ બાબા શું કહે છે? જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે, જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે, તને મળ્યો મનુષ્ય અવતાર. જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે, તને મળ્યો મનુષ્ય અવતાર. જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે, જૂઠ કપટ રૂંધાણો તારો જીવડો રે, જૂઠ કપટ રૂંધાણો તારો જીવડો રે, ચિત્ત ચોખ્ખું નો રાખ્યો ચંડાળ. જીવ ભૂલો સમરણ સીતારામનું રે, ચિત્ત ચોખ્ખું નો રાખ્યો ચંડાળ. જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે. ચંડાળ એટલે ભંગ્યો થાય. સંતોએ આટલો બધો ઠપકો દો જીવને કે હે ભંગ્યા જેવા, તને કાંઈ વિચારે ન આવ્યો, કાંઈ શરમ ન થઈ કે ભગવાનને વચન આવ્યો અને તું ભૂલી ગયો હાવ. ચિત્ત ચોખ્ખું ન રાખ્યું ચંડાળ. હે ચંડાળ જેવા, તો તારું ચિત્ત ચોખ્ખું રાખ્યું ને ભગવાનને વચન આવ્યો છે એવું કાંઈ યાદ જ ન કર્યું અને ભગવાનનું ભજન ભૂલી ગયો. પછી મોટો થયો ને પૈસા કમાવા માંડ્યો, આમથી કમાવા, આમથી કમાવા, આમથી લઈ લો, આમથી લઈ લો. લોભ રાખીને બન્યો તું તો લખપતિ રે, લોભ રાખીને બન્યો તો લખપતિ રે, લોભ રાખીને બન્યો તું તો લખપતિ રે, લોભ રાખીને બન્યો તું લખપતિ રે, જરા ધીરજ નો રાખે દેકાર. જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે, જરા ધીરજ નો રાખી દેકાર. જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે, તને મળ્યો મનુષ્ય અવતાર. જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે, તને મળ્યો મનુષ્ય અવતાર. જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે, સ્વામી ફૂલગર ચરણે સવો બોલ્યા રે, સ્વામી ફૂલગર શરણે સ્વામી બોલ્યા રે, સ્વામી ફૂલગર ચરણે સવો બોલ્યા રે, સ્વામી ફૂલગર શરણે સૌ બોલ્યા રે, એળે ખોયો મનુષ્ય અવતાર. જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે, એળે ખોયો મનુષ્ય અવતાર. જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે, જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે, જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે. સદગુરુ મહારાજની. આ જીવ ભગવાનને હારે એવો કોલ કરીને આવ્યો છે, છતાં ભૂલી ગયો છે. પણ એ ભૂલી કેમ ગયો એ વાત મેં કરી, પણ છતાં ફરી વાર કરું કે જ્યારે એનો ડૂંડો કાપવામાં આવ્યો એટલે એનો કોન્ટેક કપાઈ ગયો, એટલે ભજન તૂટી ગયું. એ કોન્ટેક જે કાપી નાખ્યો હોય નાનપણમાં જન્મતી વખતે, એ કોન્ટેક પાછો કોઈ આંટી માળાવાળો મળે એવો સદગુરુ, તો ભજન હતું એમ ચાલુ થયું છે. સદગુરુ મહારાજની. હવે જે પદ બોલું છું એમ થોડોક ભાવથી બોલજો બધા. બોલા છે એમ ન મજા આવે મને. મારો એકલાનો અવાજ નીકળે એટલા બધા માણસોનો નહીં નીકળતો. આમ જરાક યજથી બોલો ને
તો મજા આવે બધાને. બોલો સદગુરુ મહારાજની જય. એ ભજન ભાઈ કાળુભાઈને લાગુ પડે. અત્યારે જે પદ બોલું છું એ પદ આના એકને લાગુ પડે. સદગુરુ પધાર્યા મારે આંગણે રે, સદગુરુ પધાર્યા મારે આંગણ રે. એ વાગ્યા રૂડા વધાયું ના ઢોલ મારવાલા, એ વાગ્યા રૂડા વધાયું ના ઢોલ મારવાલા. લા સદગુરુ પધાર્યા મારે આંગણે રે, સદગુરુ પધાર્યા મારે આંગણ રે. એ વધાયું આપવા મળ્યા કે આવો આવો ગુરુમાં આવો પધારો પધારો. ખાટલો નાખ્યો અને ગાદલા નાખ્યા ઓછી કાઢી દીધા. એ વધાર્યું જે આપી એ વધારીના ઢોલ વાગ્યા કહેવાય. વધાર્યું આપી અને બોલ્યા કે આવો આવો ગુરુમાં પધારો પધારો એ ઢોલ વાગ્યા કહેવાય. વાગ્યા રૂડા વધાયું ના ઢોલ મારવાલા, વાગ્યા રૂડા વધાયું ના ઢોલ મારવાલા. ક્યાણીનો ક્યારો બનાવ્યો રે, જ્ઞાનીનો ક્યારો બનાવ્યો રે. એ રેણીને બાંધેલો રે પાળ મારવાલા, રણીને બાંધી પાડ મારવાલા. લા રેણીને બાંધેલો રે પાળ મારવાલા, રણીને બાંધી રૂડી પાડ મારવાલા. લા સદગુરુ પધાર્યા મારે આંગણે રે, સદગુરુ પધાર્યા મારે આંગણ રે. અહીંયા ફળિયામાં સપાટ છે બધું. અહીંયા પાણી નાખો કદાચ ગાગર કે યેલ તો પાણી આમ સ્થિર થાય, ભૂલ્યું રહે ક્યાંય ફળે જાય. એમ ક્યાણી એટલે ક્યારો, ક્યાણીનો ક્યારો, અને રાણી એટલે ફરતી પાર. ક્યાણી ને રાણી બે હોય તો તમારું બોલેલું પાણી એટલે વાણી, તમારું બોલેલું સ્થિર થાય, એક ઠેકાણે સ્થિર થાય, ફાળે ન થાય. આજે રાણી ક્યાંય બહુ ઓછું છે એટલે માણસ બોલે ઘણું કે આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ, પણ બધું ફાળા જાય કે સ્થિર થતું નથી. અને સ્થિર ન થાય એટલે કોઈને અસર થાય નહીં. એટલે આગળ શું કહે છે, ક્યાંયનો ક્યારો બનાવ્યો. ગુરુ મહારાજે વાત સમજાવી કે બેટા ગમે એટલું કહેતા હોય પણ આપણે બોલવું ઓછું, જેટલું આપણા જીવનમાં હોય જેટલું આપણે પાલન કરતા હોય એટલું જ બોલવું. જે કાંઈ કહેવી એને કહેવાય ક્યાણી, અને કીધેલું પાળવી એને કહેવાય રાણી. પછી કરી મૂકી ક્યાણીનો ક્યારો બનાવ્યો, રાણીની બાંધી રૂઈ પાળ મારવાલા. ક્યાણી રાણી બે ભાઈઓ ગુરુ મહારાજે. પછી શું કર્યું ગુરુ મહારાજે, સદગુરુએ અમરે આંબોરો પિયો રે, સદગુરુએ અમર આંબોરો પીયો રે. એ સદગુરુએ અમરે આંબોરો પિયો રે, સદગુરુએ અમર આંબોરો પીયો રે. એ પ્રેમ મૂળ પાણીડા પવાય મારવાલા, પ્રેમ મૂળ પાણી લાપવાય મારવાલા. લા સદગુરુ પધાર્યા મારે આંગણે રે, સદગુરુ પધાર્યા મારે આંગણ રે. સદગુરુએ અમર આંબો રૂપિયો એટલે આત્મજ્ઞાનની વાત સમજાવી. આત્મા કેવો છે, જન્મે નહીં, મરે નહીં, આવે નહીં, જાય નહીં, વધે નહીં, ઘટે નહીં, લાંબો નહીં, ટૂંકો નહીં, ઝીણો નહીં, જાડો નહીં, કાળો નહીં, ધોળો નહીં, નાત નહીં, જાત નહીં, આવરણ નહીં, વરણ નહીં, કલંક નહીં, નિષ્કપટી, નિષ્પુઆ, નિર્લેપ, અજન્મા ને વિનાશી, આત્માને પાણીનો અડે, પવનનો અડે, શસ્ત્રનો અડે, અગ્નિનો અડે. આવો જે આત્મ જ્ઞાન રૂપે આંબો રૂપ્યો ગુરુએ, પણ પ્રેમ મૂળ પાણી રાખ્યા. મૂળમાં કે પ્રેમ રૂપે પાણી પાયું.
માણસ ગમે એવું આત્મજ્ઞાનની વાત સમજ્યો હોય, એને પ્રેમ હોય ત્યાં સુધી ગમે એને ભજનમાં જાય, ગમે એને મેળાવડો હોય ત્યાં જાય, પણ સંતોષ વાત સાંભળતો દોડે ત્યાં જાય. પણ પ્રેમ ખૂટી જાય, પ્રેમ મૂળ પાણીડા પવાય એમ કીધું ને. જો પાણી મળતું બંધ થઈ જાય તો આંબો હોય કે લીમડો હોય કે પીપર હોય કે ગમે ઝાડ હોય, પાણી મળતું બંધ થાય એટલે ઉકાઈ જાય. છોકરું હોય ગમે પાણી ન મળે એટલે બંધ ઉકાઈ જાય. એમ કે હાલો ગુરુમાં આવ્યા કે કાળુભાઈ કહે કે ક્યાં ગામના ઓલા છે ત્યાં કાંઈ જવું નથી. એટલે જે ગુરુમાં આત્મજ્ઞાનની વાત સમજાય છે એ ટકે નહીં. પછી પ્રેમ ખૂટી ગયો એટલે પાણી ખૂટી ગયું, પાણી મળતું બંધ થઈ ગયું માનો, એટલે જ્ઞાન વિકાસ થાય નહીં. પણ તમે ઝાડ વાવો, બાજરી વાવો, કપાસ વાવો, તલ વાવો, ગમે એ વાવો તો ખડ કોઈ વાવે તો એને હાથે ઉગે ને ખડ કે ન ઉગે? જ્ઞાને કરીને આંબોયું ગયો રે, જ્ઞાને કરીને આંબોયું ગયો રે. એ ખટકરમ ખડ અને ખાય મારવાલા, ખટકરમ ખડયને ખાય મારવાલા. એ ખટકરમ ખડ અને ખાય મારવાલા, ખટકરમ ખડયને ખાય મારવાલા. ખટકર્મ ક્યાં કહેવાય? તોય ક્યારેક જાતા કરવા જવાની ઈચ્છા થતી હોય, ક્યારેક હાલો પણ હા દર્શન દે ભગવાન એવી ઈચ્છા થતી હોય, પણ આમ છે ન્યા જવી ત્યાં સારું જાણવા મળશે. આ બધું ખટકર્મ કહેવાય. કે તને એવો આત્મજ્ઞાન સમજાવવું છે તો આ બધું ખટકર્મ ચાલુ છે. અમારે હતું જીવનમાં, અમે જુનાગઢ જતા, ગોરખ આશ્રમમાં જ આવી, તિરુવનંત બાપુની પાસે બેસવી, 8 દી 15 દી ત્યાં રોકાવી. અને 15 દી અમારે આવ્યા હતા ને થાકીને બધા ભાગી ઘેરી, હું 2 મહિના રોકાણો, સતત એક ધારો 2 મહિના. 15 દી બાપુએ મને એમ કીધું તને એટલે કોઈ કામ છીનતું નહીં તો તું કે આ બધું કામ કરે પોદા રહે ને આમ કે ને આમ કરીને, હવે તને કાજે મેં શું તારે હવે નહીં ભાગવાની, કામ કાંઈ કરતા કાંઈ નહીં કરો, બધાને છીંદવાનું, એ ભાઈ તમે આમ કરો, એ બેન તમે આમ કરો. 3 વર્ષ રહ્યો. કેટલા વર્ષ? ઘણું બધું કર્યું. 3 વર્ષના રહ્યો. અને મને આવું કામ છે એટલે હું મારું કામ તો કરું જ તે. એમાં એક ભાઈની થાળીમાં 1.5 લાડલો પડેલો સુરમાનો, અને એને 5 લોટવાળી શરૂ કરી નાખી. હું એને વાહે જ ઊભો હતો. મેં કહે ભાઈ ખાવું હોય એટલું લેતો પછી આમ બગાડ કરાય. અને તિલોના બાપુ મારી વાહે આમ નીકળવું, એને મને આમ સીપીઓ માર્યો આમ, એ તો આવી જાય સીપીઓ મારતા જઈને આવી જાય. હું તો આમ થઈ ગયો, જોયું તો બાપુ. મેં મને કીધું છે કે તારે બધું ધ્યાન રાખવાનું, તારે 1.5 લાડલો થાળ પડ્યો અને આવો બગાડ કરે પ્રસાદનો તો એને કહેવાય નહીં કીધું તો સીપીઓ કેમ મારે મને? ત્યાં મેં સાંજે બેઠા હતા અને મેં વાત કરી, મેં તમે આમ નીકળ્યા, મેં ઓલા ભાઈને એમ કીધું 1.5 લાડલો થાળ પડ્યો અને શરૂ કરી નાખી, પ્રસાદનો આવો બગાડ કરાય, ઓછું લેતા હો, ખાવું હોય એટલું. તો તે મને સીપીઓ કેમ માર્યો હાથ લાતા વાંહે? હું તો આમ થઈ ગયો, જોયું તો તમે હતા. બરાબર. સીપીઓ મારવાનું કારણ હું એ કહો પેલા. તો તમારા બાપનો પ્રસાદ બગડે છે? ભાઈ અમારા બાપનો બગડે, તમારા બાપનો બગડે. મેં એમ કીધું ભાઈ અમારા બાપનો બગડે, તમારા બાપનો બગડે, પણ મેં ખોટું કીધું એ કહો ને. તો ખોટું કીધું મેં, કેમ ખોટું? તારા પ્રસાદ ઉપર તમારું નામ લખ્યું છે કે આને ખાવાનું એમ ને ઉકળે કે કેટલાય જીવ કે વાટ જોઈને બેઠા છે. બરાબર. ઉકળે કે કેટલાય જીવ વાટ જોઈને બેઠા કે
હમણાં કાંઈક નાખો આવે ને હમણાં ખાઈ. મેં કીધું છે ને કાલથી મારા ને તમારે જય ગુજનારી શેલા ગિરનારી કાલથી રાંધી રાંધી ઉકળે નાખવા મળો બિચારા ધરાય ખરા કીધું. બરોબર છે. સવારમાં મારા લુગડા એવું પેક કરવા મળ્યો ઠેલામાં. મને પાસે બેન હાથ ફેરવા મળ્યો. મેં કીધું એ વાત જ જવા દો. આ 3 વર્ષ મેં કાઢ્યા કંઈ તમને કાંઈ વિચાર ના આવ્યો કે આ કામ મેં જ એને સીધું છે. તારે ધ્યાન રાખવાનું, આમ કરવાનું, બધાને કામ સીધું કામ તારે કરવાનું નહીં. ત્યાં કે હાલ હવે આવું ન બને. પછી વાત જ જવા દો. તમે હવે રાંધે રાંધે ઉકળાવી જીવડાને ખવડાવજો જ્યાં ગિરનારી કીધું. બરાબર. સવારમાં નીકળી જવું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મેં ગુરુ કરાવ્યા હતા. નિર્મળ સ્વામી સુરતમાં ગુરુ હતા. ડબલ પેટી આપી આવડી મોટી એલ્યુમિનની. એમાં 2 આસનિયા, ભગવાનના ફોટા, માળા, બધી કોથળી, અમારી પાસે હાથના ખોળા એટલો પછી માળા ફેરવાની. આમ 1.5 વર્ષ થયો. 1.5 વર્ષ પૂજા કરી મેં. અને 1.5 વર્ષે શિક્ષાપતિ વાંચતો. એમાં શિક્ષાપતિમાં વાંચવામાં 103 મિનિટ પર આવ્યું કે જીવ, ઈશ્વર અને માયા આને રૂઢી રીતે જાણે અને જ્ઞાન કહેવાય. અને 104 મિનિટ પર લખ્યું હતું કે જીવ ઈશ્વર માયાનો ભેદ સમજાય તો અક્ષરધામમાં જવાય. મેં આજે પૂછ્યું નિર્મળ સ્વામીને, મેં કહ્યું જીવ ઈશ્વર માયાનો ભેદ શું, અને જીવ હું અને ઈશ્વર હું અને માયા હું, અને આનો ભેદ શું એ કયો. ત્યાં કેમ મારા લખાય જીવ ઈશ્વર માયાનો ભેદ સમજાય તો અક્ષરધામમાં જવાય. તો આનો ભેદ શું એ કયો. તો હું 5 બાર તો મને ગમ નીચે તો કહું હું 3 વર્ષ ક્યાં ફેર કરીને બેઠો મને નહીં ખબર. તને ક્યાં હું બરોબર. આજ તારીખ હું વાહ બરોબર. બીજે દી ડબ્બો લઈ ગયો ને મેં કે આ ડબ્બામાં ભગવાનના ફોટા, માળા હોય, કોસ વાત નાખવાનું એ બધું જ આપ્યું હતું. બધું આમાં છે. જય સ્વામિનારાયણ છેલ્લા કબીર સંપ્રદાયમાં બોલ દીધો. વાહ ભાઈ વાહ. કબીર સાહેબની વાત પકડી ગઈ. એક કહું તો હે નહીં, એક તો કહું તો છે જ નહીં, એક કહું તો હે નહીં, દુનિયા કહું તો ગારી, હે જૈસા રહે તૈસા કહે કબીર વિચારી. કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર, 5 ઉપર કાબુ કરો ત્યાં પોતે દાસ કબીર. આવું ઘણી બધી સાખ્યું, ઘણા ભજનો એમને પકડ્યા. જેમ જેમ અંદર જતું એમ પકડાતું જાય. પછી મારા ગુરુજી હતા સાહેબ, તિકમ સાહેબ. મેં સાહેબ આ બધું શું કહ્યું મને સમજાવો ખરા. સાહેબ કાયમ કરી ક્યાં ખુદ સાહેબ કરી આ કંઈ સમજો તો સાહેબ બરાબર છે. તાકી ધીરે ધીરે સમજાય. મેં ક્યાંય ચપાલ આવે અદરથી કે ગમે ને સુરતથી કે મુંબઈથી તો એ ગયો. એવું ને ધીરે ધીરે સમજાય. ક્યારે ધીરે ધીરે 4 વર્ષ થયા કીધું. ધીરે ધીરે ક્યારે સમજાય તો એમ કહો 15 વર્ષે સમજાય. તો મને એમ તો થાય 4 ગયા ને એટલા ભાઈ રહ્યા 11 ભાઈ રહ્યા. અને કાં ના પાડો ભાઈ આ મને નહીં ખબર. ત્યાં તો એમ માની કે મેં કીધું સતનામ સાહેબ કીધું આવ્યો આ બધું તમારું પાછું. માનવ ધર્મ જવા માંડ્યો. એમાં ખૂબ રેલો થા માર્યા. ત્યાંથી પછી સ્વાધ્યાય જવા માંડ્યો. છેલ્લે સ્વાધ્યાયમાં 12 વર્ષ સ્વાધ્યાય કર્યો. કેટલા વર્ષ? 12 વર્ષમાં 8 વર્ષ સ્વાધ્યાય કર્યો. અને 12 ને 8 ને 4 12 4 વર્ષ મોટા ભાઈ તરીકે રહ્યો. 1000 જવાબદાર ભાઈ બનાવ્યો મને. ઉગામેળી હેરા ગણતો હું. અને મોટા ભાઈ તરીકે પદ આપ્યું કે આજથી આ મોટા ભાઈ. ગામડા ધમેળા, નીંગાળા, ઉગામેળી, ખોપાળા, હડતાળા, ફરતા ફરતા ગામડા બધા ધમરોળ નાખ્યા.
ગમે એ ગામ જાઓ ને કે આજ મોટા ભાઈ આવવાના હજારો જવાબદાર ભાઈ એટલે હજારો ભાઈઓ ને બહેનો મારી વાટ જોઈને બેઠા હોય. બરાબર. હું જાઉં એટલે આમ ભાઈઓ ને બહેનો બધા વિભાગ કરીને એક બહેનો એક ભાઈઓ બેઠા હોય. એક સામે ખુરશી મૂકી હોય, ઉપર પેલો રૂમાલ નાખ્યો હોય, એની ઉપર મારે બેસવાનું પડખે ટેબલ હોય, ઉપર પાણીનો જગ હોય, ગ્લાસ હોય અને ચોકલેટનો તાણો બધો હોય. જિંદગી કા પૂરી થાય એટલે બધાને ચોકલેટ વેચીને પૈસા વેચીને છૂટા બધા. 12 વર્ષ સ્વાધ્યાય કર્યો, 4 વર્ષ મોટાભાઈ તરીકે રહ્યો. ગામમાં રામપાળ ગમે ને હોય, ગમે ને ભજન હોય, રામપાળ હોય તો થાળીઓ લેવાની, દેવાની, ત્યાંથી ઉટકવાની, હારી કરીને મૂકવાની, ભજન હોય તો સા પાણી આખી પાવાનું, અડાળ્યું ધોવાની, આવું ખૂબ કર્યું. આમ કરતાં કરતાં તુલસી મારો ભેટો થઈ ગયો. બોલ સદગુરુ મહારાજ વાહ. તુલસી